ગ્રીન એનર્જી ઉપર ઝોક છે, તો ગ્રીન એનર્જી માટે પણ જો આ વખતનું વાઇબ્રન્ટ છેલ્લું આપણું વાઇબ્રન્ટ જુઓ તમે તો 50% MOU બધા ગ્રીન એનર્જી ઉપર થયા છે, 50% MOU. એટલે આપણે ગુજરાત સરકાર પણ આની ઉપર ફોકસ કર્યું છે. અત્યારે દિવસ દરમિયાન અમે ખેડૂતોને વીજળી આપી દીધી છે. હવે અમારું ફોકસ પણ ઉદ્યોગ માટે ગ્રીન એનર્જી સરકાર કેવી રીતે પ્રોવાઈડ કરી શકે એના ઉપર ફોકસ કરી રહ્યા છે કે ભાઈ ગમે તે એક GIDC અમે લઈશું, એ GIDCમાં ટોટલ એનર્જી ગ્રીન સરકાર તરફથી મળે અને સરકાર એને સર્ટિફાઈડ કરે કે આ GIDCમાં બનતી બધી જ પ્રોડક્ટ ગ્રીન પ્રોડક્ટ છે એવું સર્ટિફાઈ કરે, એના ઉપર ફોકસ કરીને અમે આગળ વધી રહ્યા છીએ. એટલે દરેક, કારણ કે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ જે પ્રમાણે ગ્રીન એનર્જી ઉપર વધતી જાય છે એ પ્રમાણે કાલે આપણે અહીંયા બધું બનાવતા હોઈએ પણ ગ્રીન એનર્જી ના હોવાના કારણે આપણે ક્યાંક પાછા પડી જઈએ કે આપણી કિંમત વધી જાય પ્રોડક્શનની, તો આપણે ક્યાં જવું? તો આપણે એના માટે પણ બીજા બધા દોડે છે એના કરતાં આપણે વધારે ઝડપથી દોડવાની તૈયારી કરી છે.